પછી લોકેશન કેમ ચેન્જ થયું? હવે એક માટે લોકેશન એટલા માટે ચેન્જ કરવામાં આવ્યું, ભાજપ સરકાર છે ને જે એને પેલા પાર્ટી પ્લોટ વાળાને ધમકીઓ આલી દીધી. અમને કોઈ પૈસો આપ્યો નહીં અને અમે પૈસા માંગતા નથી. લોકોને બેઘર કરી દીધા. શાકભાજી વાળાની લારીઓ ઉલારી કાઢે છે. રોડ રસ્તા પર બહુ ત્રાસ આપી રહી છે. પેલો આઠ ચોપડી પાડશે ને એ બોલો બરોબર. તમે ચાલો બહેનો પગે લાગે છે. 25 વર્ષની બહેનો 28 વર્ષની બહેનો વિધવા બતાવો. દારૂના અડ્ડા એટલા ચાલે છે. આ પોલીસ સ્ટેશન સાબરમતી અને સામુ અડ્ડો ચાલે, ગાંજો ચાલે. કે પહેલા તો ભાજપ આમ આદમી પાર્ટીથી ડરે છે. ભાજપનો કોઈ હરાઈ શકે ગુજરાતની અંદર જે એનું 30 વર્ષનું શાસન ઉખાડી શકે એ માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી છે. હવે એ આઠમું પાસના શું ખબર હોય? એ આઠમું પાસના શું ખબર હોય? એમને તો રાજીનામું આપી દેવું જોઈએ. એમના તો એ પતિ અમારે ઉતારવા પડશે. અને જે દારે મહિલાઓ બગડી ના એ દારે અસંભી ના અમે નીચે ઉતારવા તૈયાર છીએ. મહિલાઓ જ દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે છે. ત્યારે નિકોલમાં તેમની સભા યોજાવાની હતી, જે રાતોરાત ચેન્જ થઈને સાણંદમાં યોજાઈ રહી છે. ત્યારે જાણીએ લોકો પાસેથી કે તેઓ આ સભામાં શા માટે આવ્યા છે, કેજરીવાલ પાસેથી શું આશાઓ છે અને સભા કયા પ્રકારે ચાલી. નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્રી નિરાલી. કે આજે મને ગોપાલ ઇટાલિયા સાહેબનું ભાષણ એટલું સરસ લાગ્યું કે નહીં મારે આવું જ પડે. એમાં એટલું ઇમોશનલ હતું કે રાજનીતિ તો જવા દો, રાજનીતિનું કઈ કારણ નતું, પણ એમને એમ કહેતા હતા કે બધાને બચાવવાની વસ્તુ કહેતા હતા. ને મોદી સાહેબનું તો આમાં કઈ નામ જ નથી ને. અમને લોકો એમ કહે છે કે મોદી સાહેબ મોદી સાહેબ એવું કહે છે. મોદી સાહેબનું કઈ નથી. લોકો ખોટું લઈ જાય છે મોદી સાહેબ ને ના હર સંઘી સાહેબ ને ખોટું લઈ જાય છે. બાકી ઇટાલિયા સાહેબ જે બોલવાનું છે ને એ સ્પીચ એ લેંગ્વેજ એ કોઈ સામાન્ય માણસ પાસે નથી. મોદીજીની સરકારમાં શું સારા કામ થયા છે? તો કે ગરીબોની સરકાર છે. મોદી જો એક વસ્તુ કહું ના મોદીજી સાહેબ ને કામ બહુ મસ્ત કામ કર્યા છે. મોટા પણ જે નાની સરકાર છે ને, જે નાની સિવિલ કે નાની કોસ્ટ એના કોઈ કામ નહીં કર્યા. મોટી જે મોટા માથા હોય એ લોકોના કામ કર્યા, એ લોકોએ સોસાયટીના કામ કર્યા. બાકી એક કેજરીવાલ સાહેબ, ઇટાલિયા સાહેબ, આ બે મુખ્ય છે. નામ સાહેબ. તમે શા માટે આવ્યા છો? સભામાં ક્યાંથી આવ્યા છો? શાહપુરથી આવ્યા છે અમે. શાહપુરથી તમે સાણંદ આવ્યા છો, શું કારણ છે? કેજરીવાલ ગમે છે? હા, કેમ તો મોદી આવ્યા પછી મોંઘવારી પણ વધી ગઈ છે અને બીજી વાત કે ખુલ્લેઆમ ગુંડાગીરી વધી ગઈ છે, બરાબર. અને જે રૂપિયાવાળા છે રૂપિયાવાળા જ થતા જાય છે અને ગરીબ માણસ છે ગરીબ જ થતા જાય છે. અને બીજી વાત કે લોકડાઉનમાં પણ એમ કહ્યું હતું કે લોકડાઉન થયું છે એટલે લોન તમારી બધાની માફ થઈ જશે. પછી લોકડાઉન પત્યા પછી લોન વાળા હેરાન કરે છે. હવે કેજરીવાલ કેમ ગમે છે? એમ કે એ આમ જનતાને સમજી શકે એવા છે, એના કારણે. મોદીજી એમ કહે છે ગરીબોની સરકાર છે. કશું નહીં, અમને કશું ખાતામાં આવ્યું નહીં, સ્કોલરશીપ મળતી, છોકરાઓને કઈ કરતા નથી, ગરીબો માટે કશું નથી કરતા. અને ભૂપેન્દ્રભાઈ નું કામ કેવું લાગે? કોઈ કામ કોઈ કરતા નથી. અમારે તો જોઈએ છે માણસ આવ્યા છે તો કામ થાય ને સુધારો થાય. જોઈએ તો 30 વર્ષથી વોટ તો તમે ભાજપને જ આપો છો ને? હા, ભાજપને જ આપે છે. તો પછી પ્રોબ્લેમ શું છે ભાજપમાં? વોટ આપી આપણે, વોટ એટલે મહત્વનો કહેવાય. વોટ એક વોટ એટલે કે એક વોટના માટે થઈને આપણે એક ઘરના પરિવારના 10 વોટ જાય તો નેતાગીરી આગળ વધે. આપણું કઈ નામ નહીં, નિશાન વોટ આવે ત્યારે બધા ઝંડો લઈને આવે, ઘરે નાસિકો લઈને, પછી આપણે જઈએ ધ્યાનગારી ત્યારે કોઈ ઓળખતું જ નથી. તમને કેવું, તમે કેમ આવ્યા છો સભામાં? કેજરીવાલ ગમે છે? જોડે છે. ચૂંટણી પતી જાય એટલે અમારી સામે કોઈ જોતું નહીં. ચૂંટણી લેવાની હોય ત્યાં સુધી અમારી જોડે હોય છે. પણ મોદી સાહેબ એમ કે છે ગરીબોની સરકાર છે, ગરીબો માટે જ બધા કામ થયા છે. કોઈ ગરીબો નહીં નથી. જ્યારે કામ પતી જાય પછી અમારે સામું જ નહીં જોતા, એટલે અમે બદલી વાળી. તમે શું કહેવા માંગો છો? કેમ આવ્યા છો સભામાં?
હમણાં કેજરીવાલ સાહેબની સરકાર દિલ્હીમાં જે કામ કર્યા એ સારા લાગ્યા, એટલે આ બધા મારા તરફથી જ આવ્યા છે, હું જ લઈને આવ્યો છું શાહપુર વોર્ડ તરફથી. બસ. મોદીજીની સરકારમાં શું ખામી લાગી રહી છે? ખામી તો એટલે અમને તમને કીધું, અમે મધ્યમ વર્ગમાંથી આવીએ છીએ, કોઈ સહાય નહીં, કોઈ નહીં, કશું નહીં. પણ મોદીજી એમ કહે છે કે ભાઈ બેરોજગારોની સરકાર છે, ગરીબોની સરકાર છે. આ બધા ગરીબો જ ઉભા અહીંયા, આ બધા ગરીબો છે, કોઈ આમાંથી પૈસા વાળું કોઈ નથી, બધા ગરીબો છે. અને અમે જ્યાં ઉભા રહ્યા ત્યાં ભાજપના જ કેન્ડિડેટો અને ભાજપના જ એમએલએ. કોઈ આધાર કાર્ડમાં કોઈ સુધારા વધારા માટે બી ધક્કા ખાવા પડે. કેમ? બધા કોઈને ખબર પડતી નથી ક્યાં જાઉં, શું કરું, કઈ કશી. નિકોલમાં હતું એ ફેરાઈ પહેલા નિકોલમાં હતું, પછી સાણંદમાં કેમ કર્યું, શું લાગે છે? હવે એ તો ઉપર લેવલે ખબર, અમે તો સામાન્ય માણસ છીએ. તમે શું કહેવા માંગો છો? લોકેશન કેમ ચેન્જ કર્યું? હવે એક માટે લોકેશન એટલા માટે ચેન્જ કરવામાં આવ્યું, ભાજપ સરકાર છે ને જે એને પેલા પાર્ટી પ્લોટ વાળાને ધમકીઓ આલી દીધી અને પાર્ટી પ્લોટ એને રદ કરાવી દીધો અમને તાત્કાલિક. હવે આ સભા અને બાવળાની પાસે કરવામાં આવી. એનું કારણ એ છે કે ભાજપ સરકાર છે ને એ તુમાઈની અંદર એના નેતાઓ ચાલી રહ્યા છે અત્યારે. ભાજપ સરકારે તુમાસી અને ગરીબોના કોઈ ચાલીઓની અંદર અમે ફરીએ છીએ. પથ્થરોના પ્રોબ્લેમ છે, પાણીના પ્રોબ્લેમો છે, લાઇટ બિલોના પ્રોબ્લેમ છે. લાઇટ બિલ ગરીબ મધ્યમ વર્ગના 5-10 હજાર આવે છે, કોણ ભરી શકવાનું બિચારું? એવા પગારો નથી. ગરીબો 10-10 હજારમાં નોકરીઓ કરે કંપનીઓની અંદર, કઈ રીતે કરી શકે આ બધું? તમને એમ લાગે છે કે ભાજપ ડરી ગઈ એટલે એમને લોકેશન ચેન્જ કરાવી? ભાજપ ડરી ગઈ એટલે એમને ધમકી આપી, એમ કહેવા માંગો છો તમે? ભાજપે એ પાર્ટી પ્લોટ વાળાને ધમકી આલી હોય, જે આલી હોય એને અમારો પાર્ટી પ્લોટ રિજેક્ટ કરી નાખ્યો અને અમને એ મીટિંગ ના કરવા દીધી એને, અને મ્યુનિસિપાલિટી આવીને બધું ઉખાડીને લઈ ગઈ. મોદીજી એમ કે ગરીબોની સરકાર છે, 30 વર્ષથી ગુજરાતમાં રાજ્ય એટલે નેશનલી અને અમદાવાદમાં બધે ભાજપ જ છે, તો પછી કંઈક તો સારું કામ કરતા હશે ને? હવે એ ભાજપ વાળા કહે છે કે ભાઈ અમે કામ કરીએ છીએ, બરાબર. આ જનતા આવી છે જે બધી ગરીબ માંથી આવેલી છે. ગરીબના કોઈ ચાલીઓમાં ઝૂંપડાવાસીઓને કોઈના કામ નથી કર્યા. એ પૈસાદાર તુંવરોના જ કામ થઈ રહ્યા છે, બાકી ગરીબોના કોઈ કામ નથી. અમે તમને બેરોજગાર છે બધા, કોઈને નોકરીઓ નથી. 10-12 હજારમાં કંપનીઓમાં કામ કરે છે. હવે લાઇટ બિલ આવી ગયું 10,000 5,000 તો ક્યાંથી ભરવાનું? એ સ્કૂલની અંદર કોઈ સુવિધા નથી. મ્યુનિસિપાલિટી સ્કૂલમાં બધાના છોકરા ભણે છે, કોઈ પ્રાઇવેટમાં ભણાઈ શકતો નથી. હવે મોદી કામ કરે છે. મોદી સરકાર, ભાજપની સરકાર નો ડાઉટ એ 30 વર્ષથી હતી. અમે બધા ભાજપના વોટ આલતા હતા, પણ હવે નહીં આલીએ. કેમ કે હવે એક ગરીબોના કામ જ નથી કર્યા. મોટા મોટા કામ કરવાથી અમને શું ફાયદો થાય? ઘણા લોકો એમ કહે છે કે ભાઈ પૈસા આલીને બોલાયા છે, એવું છે બધા? કોઈને પૈસા, આ બધા પૂછી લો, આ તો ખાલી એક મોનોપોલી ચલાવી રહી છે સરકાર. બાકી આ બધાને પૂછી લો, કોઈને પૈસા આલીને લાયા છે? કોઈ પૈસા આલીને બધા ગાડીઓ ભરીને પોતે સ્વયંભૂ આવેલા છે, પોતાના ખર્ચે આવેલા છે. પાણી પીધા વગરના છે, ખાધા વગરના છે બધા. તમે શું કહેવા માંગો છો? પૈસા આપીને બોલાયા છે? ભાજપ પૈસા આપે છે અને ભીડ ભાજપ પૈસા આપીને ભેગા કરે છે. તમને પૈસા નહીં આપ્યા કેજરીવાલ? ક્યાંય નહીં, કોઈ જગ્યાએ નહીં. અને આમાંથી એક બી વ્યક્તિને એક રૂપિયો નથી આપ્યો. અમને કોઈ પૈસો આપ્યો નહીં અને અમે પૈસા માંગતા નથી. લોકોને બેઘર કરી દીધા. શાકભાજી વાળાની લારીઓ ઉલારી કાઢે છે. રોડ રસ્તા પર બહુ ત્રાસ આપી રહી છે. બાળકોને તકલીફ પડે છે સ્કૂલોમાં કે બોમ્બ મૂકવાનો. બાળકો બીઆઈ જાય છે, બાળકો સ્કૂલે નથી જતા. બહુ તકલીફ છે ભાજપ સરકારથી. પહેલા નિકોલમાં હતી, હવે સાણંદમાં કેમ સભા કરી? નિકોલમાંથી બગાડ્યા કે અહીંયા સભા થવી જ ના જોઈએ, તો એક તાત્કાલિક રીતે ડર આપ્યો અને આ પબ્લિક બી બીઆઈ ગઈ કે અહીં ધમાલ થશે તો અમે ક્યાં જઈશું? એટલે રાતો રાત અહીંયા જગ્યા ફાળવી કાઢી. ગરીબ માણસો રિક્વેસ્ટ કર્યું કે અમને જમીન આપો ને ખાલી મીટિંગ માટે. તો મીટિંગ આવીને બધા વગર પૈસે અને એક જ અવાજની અંદર કેજરીવાલનો સાથ સહકાર આપવા તૈયાર. કેજરીવાલ કેમ ગમે છે તમને? કેજરીવાલ સારા કામ કરે છે એટલે અમને ગમે છે. પણ આમ જોઈએ તો 30 વર્ષથી મોદીજીનું શાસન છે, ભાજપનું શાસન છે, કહેવાય છે ગરીબોની સરકાર છે. નથી ગરીબોની સરકાર, એ તો મોડીપતિની સરકાર છે બેન. અને બાળકો બી ઘણા, કોઈને નોકરી નથી મળતી.
અત્યારે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર ભણેલા ગણેલા છોકરા પોલીસ વાળા બધા કોન્ટ્રાક્ટ ઉપર ચાલી રહ્યા છે. આજે એક બહેનો નોકરી જાય છે સવારના 9 થી સાંજના 9 આવી કઈ નોકરી જોઈતી એટલે ઘણી બહેનો કમ્પ્લેન કરે પણ આ કમ્પ્લેન તો ભાજપ વાળા સાંભળતા જ નહીં કારણ કે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર જોબ કરો પણ આવો જોબ તો કોઈ દિવસ તમે જોયો જ નતો. ભૂપેન્દ્રભાઈ એમ કહે છે કે ભાઈ સુશાસન છે ગુજરાતમાં. ભૂપેન્દ્રભાઈ એમ કે બધું સારું જ છે ગુજરાતમાં. કશું જ સારું નહીં બધા ભાજપમાં બધા જુઠ્ઠું બોલા બધા જુઠ્ઠું બોલા પેલો 8 ચોપડી પાડશે ને એ બોલો બરોબર. તમે ચાલો બહેનો પગે લાગે છે 25 વર્ષની બહેનો 28 વર્ષની બહેનો વિધવા બતાવો દારૂના અડ્ડા એટલા ચાલે છે આ પોલીસ સ્ટેશન સાબરમતી અને સામુ અડ્ડો ચાલે ગાંજો ચાલે ચરસ ચાલે ભાઈઓ અમને પગે લાગે છે. પણ હર્ષ સંઘવી તો એમ કહે છે કાયદો અને વ્યવસ્થા સારી છે દારૂ બંધ છે. નથી બંધ દારૂના અડ્ડા સોલિડ છે રોડ ઉપર દારૂ ચાલે છે બેન તમે આવો તમને બતાવીએ. એટલે આમ જોઈએ તો હર્ષ સંઘવી જે છે એમને સંસ્કારી મંત્રી કહેવાય છે. કશું જ નહીં બેન આ છોકરાઓ મરવા માંડ્યા અને અંગ બહેનો વિધવા થવા માંડી. ચાલો તમને બતાવીએ ચાલો આજે આ સભામાં કેમ આવ્યા છો શું કારણ છે? આ સભા કાર્યકર્તાઓની સભા છે. આમ આદમી પાર્ટી કાર્યકર્તાઓની સભા છે એટલા માટે આવેલા છે. અમે પણ જળમૂળથી જોડાયેલા કાર્યકર્તા છે જમીનથી જોડાયેલા કાર્યકર્તા છે પાર્ટી સાથે. એટલે પાર્ટીનો આદેશ આવ્યો કે પહેલા નિકોલ હતી તો નિકોલ જવાના હતા પણ ડરી ગયેલી બીજેપી સરકારે પાર્ટી પ્લોટ કેન્સલ કરાવડાયો અને અમારા જે ઈરાદા છે એને એ તોડવાની તાકાત નથી બીજેપીની. અને અહીંયા દેખાય છે કે ખાલી રાત્રે 12 વાગ્યાથી લઈને બપોરના 3 વાગ્યા સુધીમાં એ જ પબ્લિક અહીંયા ડાયવર્ટ થઈ ગઈ છે અને સ્વયંભૂ રીતે આવેલી છે. તો આ જે દેખાય છે કે અમે એટલા માટે અહીંયા આવેલા છે. લોકેશન કેમ ચેન્જ કરવામાં આવી? લોકેશન ચેન્જ કરવાનું કારણ એવું છે કે પહેલા તો ભાજપ આમ આદમી પાર્ટીથી ડરે છે. ભાજપનો કોઈ હરાઈ શકે ગુજરાતની અંદર જે એનું 30 વર્ષનું શાસન ઉખાડી શકે એ માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી છે. એ સિવાય બીજી કોઈ પાર્ટી નથી. અહીંયા અત્યાર સુધી એવું કહેવામાં આવતું કે ત્રણ ભાગ્યો બંધ ક્યારે નથી ચાલતું. પછી 3 ભાગ્યો બંધ હતો જ નહીં. પહેલા કોંગ્રેસ અને ભાજપ મળીને રાજ કરતા હતા. એટલે કોંગ્રેસ ખાલી રહેતું હતું ટિકિટ લેતું હતું ને એ કરતું હતું બીજેપીના હાથમાં સત્તા આપતી હતી. આ છેલ્લા 5 વર્ષથી એટલે 2012 પછી જે આમ આદમી પાર્ટી આવી છે એટલે છેલ્લા 5 વર્ષથી જે અમે ધારાસભ્ય અમારા આપ્યા છે અને હવે જે આપવાના છીએ અમે એ જોઈને બીજેપી જોઈ રહી છે કે આ લોકોનું દિવસે ને દિવસે 1 ના 10 થાય છે 1 ના 10 થાય છે અને 10 ના 100 થાય છે 100 ના હજારો થાય છે અને દરેક વિસ્તારની અંદર અમારી સંખ્યા વધતી જાય છે. એટલે ભાજપ ડરી ગઈ છે. એટલા માટે અમારું નિકોલનું જે સ્ટેન્ડ હતું જ્યાં અમારી સભા હતી એ કેન્સલ કરી એમને અહીંયા અમને મજબૂર કર્યા છે અહીંયા લાવવા માટે. તમે ભલે ગમે તે કહો પણ 30 વર્ષથી સતત લોકો વોટ તો ભાજપને જ આપે છે ને. બેન તમે જાણતા જ હશો સરકારે એસઆઈઆર કેમ લાવવું પડ્યું? વોટ ચોરી ઈવીએમ સરકારના વોટ આપતા હોય બીજેપીના વોટ આપતા હોય તો બીજેપીની તાકાત હોય તો કરી લે. ઈવીએમ ની મશીન બંધ કરી દે. ઈવીએમ ની બેલેટ પેપર થી કરે. અમે ઈવીએમ ની વોટિંગ કર્યા પછી પણ અઠવાડિયું 10 દિવસ પછી આપે છે રિઝલ્ટ તો એ બેલેટ પેપર પર કરાવો ને. જો બીજેપીને એવું હોય કે ગુજરાતની જનતા બીજેપીને ચાહે છે તો એક વાત કરાવી લે ખબર પડી જાય. દૂધ અને પાણી કદાચ એવું લાગતું હોય કે આ સેમીફાઇનલ જે કોર્પોરેશન પાલિકાઓ જિલ્લા પંચાયતો એમાં બેલેટ પેપર પર કરાવી લે. એટલે તમે એમ કહેવા માંગો છો કે વોટ ચોરી થાય છે? 100% વોટ ચોરી થાય છે. ઇવન તમે જોયું હોય કે હમણાં 2 દિવસ પહેલા જ એક મીડિયાની અંદર આવ્યું કે BLO ના કહેવામાં આવે છે કે તમે એક કોમ્યુનિટીના માઇનોરિટી કોમ્યુનિટીના વોટ ઓછા કરી કાઢો એનું લિસ્ટમાંથી નામ ડિલીટ કરી કાઢો. તો આ વસ્તુ બતાવે છે જ્યાં જરૂર પડી છે એમના વોટર્સ નથી એમની યાદીઓ પ્રમાણે એ લોકો શહેરમાંથી નામ કાઢી વોટર્સ ઓછા કરવાનું પણ કામ કરે છે. ઈવીએમ ચોરી કરવાનું કામ કરે છે. 20,000 ઈવીએમ જે ખોવાયા હતા એ આજની તારીખ સુધી નથી મળ્યા. આ સરકારમાં મળ્યા હતા ખોવાયા હતા ને તો ક્યાં છે 20 લાખ ઈવીએમ મશીનો? પણ આમ જોઈએ તો ભૂપેન્દ્રભાઈની સરકાર કહે છે કે સુશાસન છે. 100% ભૂપેન્દ્ર દાદા જે છે એમની સુશાસન છે. કેમ જો જે જનતા રોડ કાચા મકાનોમાં રહે છે એમને મકાનો આપવાની બદલે આ સરકાર સદંતર ફેલ ગઈ છે. તમે કોઈ પણ ગુજરાતના કોઈ પણ ખૂણામાં જશો તો ગરીબ વસ્તીના મકાનો તોડવા અને ઉદ્યોગપતિઓને આ જગ્યાઓ આપવી એ જ આ સરકારનો ઉદ્દેશ છે. દરેક વિસ્તારની અંદર ડેમોલેશન ચાલુ છે. કેજરીવાલ કેમ ગમે છે અને લોકેશન કેમ ચેન્જ કરી?
દિલ્હીમાં અમે લોકોએ કામ જોયું છે, જે ત્યાં જાતે જઈને કે કેજરીવાલ સરે જે શાળા કોલેજ મહિલાઓને લઈને એમને 1000 રૂપિયા દર મહિને આપવાનું નક્કી કર્યું હતું. બસની સેવાઓ ફ્રી હતી મહિલાઓ માટે. અને ત્યાં જે રીતે અમે જઈને જાતે ગ્રાઉન્ડ લેવલ પર અમે જઈને ત્યાંની સ્કૂલ, શાળા, કોલેજો, હોસ્પિટલો, જે તમામ વસ્તુ જોઈ છે, એ જોઈને અમે લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા છે પહેલા તો. અને 5 વર્ષથી હું કાર્યરત છું પાર્ટીમાં. અને આજે 5 વર્ષથી પાર્ટીમાં કામ કરતા કરતા આજે હું અમદાવાદ શહેર મહિલા પ્રમુખની જવાબદારી પણ મને આપવામાં આવી છે. અને સાથે સાથે લોકેશન ચેન્જની જે વાત કરવામાં આવી છે, તે લોકેશન ચેન્જ ભારતીય જનતા પાર્ટી આમ આદમી પાર્ટીથી એટલી હદે ડરી ગઈ છે કે ક્યાંક અમારા ક્ષેત્રીય બૂથ જે છે, આજે એનું સંમેલન હતું અને અમારા બૂથ ગ્રાઉન્ડ લેવલ પરથી કમ્પ્લીટ થઈ જ ગયા છે મોસ્ટ ઓફ બધી જગ્યાના. એ જોઈને ભારતીય જનતા પાર્ટી ડરી ગઈ હતી અને ત્યાંના પાર્ટી પ્લોટના જે માલિક હતા એને સામ દામ દંડથી જ ગભરાવવામાં આવ્યા છે. એના લઈને કાલે રાત્રે 3 વાગે અમને લોકોને પાર્ટી પ્લોટ ચેન્જ કરવાનું ના પાડી અને અમે લોકોએ ચેન્જ કરીને આજે અહીંયા નાંદોલિયા ખાતે રાખેલ છે. પણ આમ જોઈએ તો ભૂપેન્દ્રભાઈ તો એમ કહે છે કે ભાઈ સુશાસન છે, સારું છે, તો પછી એનું શું કહેવા માંગુ છું? ક્યાં સુશાસન સારું છે? એ તો તમે નું બંને જોઈએ છે. આપ બી એક મહિલા છો, આપે પણ જોયું. અમારી જોડે ઘણી બધી મહિલાઓ બધે કે શાસન સુશાસન કેવું ચાલે છે. જો એવી રીતે ચાલતું હોત સારું, તો આજે આવી રીતે મહિલાઓ રોડ પર ઉતરવાનો વારો જ ના આવ્યો હોત. પહેલી વસ્તુ તો રોજ જે બળાત્કારો થઈ રહ્યા છે, આજે મહિલાઓને ક્યારે બહાર નીકળવું પડ્યું છે કે ભાઈ જ્યારે અહીંયા આવે તો કહેવાય કે મહિલાઓને બહાર નીકળ્યા વગર ચાલવાનું નથી. અને એક ગુંડારાજ થઈ ગયું છે. અને ગુંડારાજમાં મહિલાઓ સુરક્ષિત જ ક્યાં છે? પહેલા તો તમે શું કહેવા માંગો છો કેજરીવાલની આ સભા વિશે? સભામાં તો બેન બીજેપી વાળા ગભરાઈ ગયા છે. અમારું સખત મહેનત અને કામ છે, એનાથી એ લોકોને ખ્યાલ આવી ગયો છે કે આ વખતે આપણો કોનો પહોંચે એવો નથી. એટલે આમ આદમી પાર્ટીથી ગભરાઈ ગઈ છે, એના કાર્યકરથી ગભરાઈ ગઈ છે. એટલે રાતોરાત અમદાવાદમાં અમને ક્યાંય જગ્યા ના મળે, અમે સભા ના કરી શકીએ, કેજરીવાલ આવી ના શકે. એ માટે સખત ભાજપની અમારી પર દબાણ રહી અને અમારી સભાઓ રદ કરાઈ. છતાં પણ ઓન ધ સ્પોટ 24 કલાકની અંદર અમે સ્થળ નક્કી કર્યું. અને અમે જો આટલી બધી પબ્લિક છે એ તમારી સામે છે. ઘણા લોકો એમ કહે છે કે પૈસા આપીને બોલાયા છે. શું પૈસા આપીને બોલાયા છે કોઈને? હું કાર્યકર છું અને મારી આખી ટીમ છે. જો કોઈ એમ કહે કે એને પૈસા આપ્યા છે પાર્ટીએ તો અમે તમારા ગુલામ બની જઈએ, નહીં તમે અમારી હવે ચપરાસી કરો. ભૂપેન્દ્રભાઈનું શાસન છે ગુજરાતમાં, જેમ કે ભૂપેન્દ્રભાઈ છે, મોદીજી છે, 30 વર્ષથી તમે વોટ તો ભાજપને જ આપે છે ને બધા? બેન ભાજપને વોટ આપી લોકો ભરપૂર પસ્તાય છે. લોકોને ત્યાં રોજગારી નથી, નોકરીઓ નથી, ભણેલા ડિગ્રી વાળા છોકરાઓને પગાર ઓછા મળે છે. જે આજે અહીંનો આઈટીઆઈ થયેલો, આઈઆઈટી થયેલો એ રશિયા કે વિદેશ જાય તો એનો પગાર જે હોય છે એનો 10મો ભાગ બી નથી આમતા ગુજરાતની અંદર પગાર. તો પછી શા માટે ગાડી કામ કરે? ત્યાં ઝાડુ મારવાનો પગાર લાગે છે દારૂબંધી લાગુ છે. 30 વર્ષથી તમે કહો છો કે ભાજપને તમે વોટ આપો છો, તો તમને કઈ રીતે ખબર કે અહીંયા ઉભા છે બધા ભાજપને જ વોટ આપે છે? એટલે ગુજરાતમાં ભાજપ જ છે ને 30 વર્ષ. એ વાત સાચી છે તમારી, હું એમ નથી કહેતી. બાકી અહીંયા જેટલા લોકો ઉભા છે એટલામાંથી તમે કઈ રીતે કમ્પ્લેટ કહી શકો કે બધા ભાજપને જ આપે છે? મશીનમાં ગડબડ નથી થતી એ કઈ રીતે પ્રૂવ કરી શકો? એટલે તમે એમ કહો છો કે વોટ ચોરી થાય છે? થાય તો જ એક તરફી વોટ આવે ને. એક જ ઘરના 5 માણસો આપણે વોટ આપતા હોય અને બીજા 5 માણસ ભાજપને આપતા, તો બંને પક્ષ સરખા કેમ ના હોઈ શકે? એટલે જો એ તો છે. પછી બીજું ઘેરના કે છે 7,500 પેન્શન નો બંધ મિલ વાળા છે, એમને અત્યારે 1200 રૂપિયા અને 1000 રૂપિયામાં શું આવે છે? તમે મારા પોતાના 3 બાળકો સિવિલ એન્જિન છે, ઓટો એન્જિનિયર છે, બરાબર છે. કે એના મેં 19ની સાલમાં એ લોકોએ કમ્પ્લીટ કર્યું છે, આમ ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ છે. તો અત્યારે નોકરી માટે જાય છે તો કેટલો 10 ને 15,000 પગાર. તો શું ડિગ્રી વાળા છોકરાઓ આવું કરે છે? તો 10મું 12મું ફેલ થવા વાળા બાળકો એના મા બાપ શું કરે? 2 ટંક ખાવાનું તો જોઈએ ને. અને બીજું વાત શું છે કે લેડીઝને તમે 12 વાગ્યા સુધી નોકરીનું કીધું છે, નાઇટમાં નોકરી. ચલો અમે નાઇટમાં નોકરી કરવા નીકળીએ, બરાબર, તો ત્યાં અમારી સુરક્ષા કોણ કરે? અમારા મિસ્ટર, અમારા બાળકો કોણ? પણ હર્ષ સંઘવી એમ કહે છે કાયદો અને વ્યવસ્થા સારી છે ગુજરાત. કાયદો તમે કહો છો ને, બરાબર, તો કાયદો કઈ જગ્યાએ સારો છે એવું પ્રૂફ તો કરો. પ્રૂફ કરવું જોઈએ ને.
કારણ કે કાયદો છે ને એક જગ્યાએ નથી ચાલતો, બધે ચાલે છે. પણ ક્યારે જાણે કે હું ને બેન જતા હોય ને, અમારા ઉપર કંઈ પણ ખરાબ કામ થાય ને તો આવા 4 માણસ ઉભા હશે ને તો અમારી હેલ્પ કરશે. તો પોલીસની ગાડી જતી હશે ને તો એ ઉભા રહીને અમારી હેલ્પ નહીં કરે. જ્યારે અમારી સાથે બનાવ બની જાય પછી અમે જઈએ ત્યારે અમારી પાસે ટ્રીટમેન્ટ લેવાય. તમે બેન શું કરવા નીકળ્યા હતા, તમારી સાથે શું થયું? તો શું એક લેડીઝને આવા પ્રશ્ન પૂછવા સારા લાગે? તમારી સાથે આવું બનાવ બને અને તમને કોઈ એવું પૂછે કે બેન તમારી સાથે કઈ રીતે શું થયું, તો શું તમે એવું આણવી શકશો? આજે છાપામાં વાંચીએ છીએ ને તો બહાર નીકળતા બીક લાગે છે. તો વાણાઓ કરતા કેવું થતું હશે? દારૂબંધી હોય એવું લાગે છે? હર્ષ સર કહે છે કે દારૂબંધી છે, બરાબર છે. તો દારૂબંધી છે તો તમે દારૂ કઈ રીતે પકડો છો? આવો તમને દારૂના અડ્ડા બતાવીએ. આજે બધા અડધા ઘર બાળકો અમે લેડીઝ ને કેમ બહાર નીકળવું પડે છે? આમ આદમી પાર્ટીના દરેક કાર્યકર્તાઓ પાસે વોર્ડ વાઇઝ જે અમારા વોર્ડ જેટલા 48 વોર્ડ છે અમદાવાદમાં, 48 વોર્ડમાં તમે આવો, અમે લઈ જઈએ જનતા રેડ કરવા માટે. અમને મધ્યમ વર્ગના માણસોને એવી ખબર છે કે આ જગ્યાએ દારૂનો અડ્ડો છે, તો શું પોલીસ વાળા છે, આ બધા નેતાઓ છે, એ લોકોને નહીં ખબર? જે સભા થવાની હતી તો શું કરવા એમને કેન્સલ કરાવડાઈ? એમને એટલી બધી ભાજપના કેમ બીક લાગે છે? આમ આદમી પાર્ટી આટલી સક્ષમ થઈ ગઈ છે. આમ આદમી પાર્ટી તો સક્ષમ છે અને રહેવાની છે. અને આવતી વિધાનસભામાં તમે જોઈ લેજો કે આમ આદમી પાર્ટી તમને કેવું રિઝલ્ટ આલીને બતાવે છે. અમે ખરેખર આમ આદમી પાર્ટીના, આજે હું 5 વર્ષથી આમ આદમી પાર્ટીમાં છું, પણ મેં ઘણું એવું જોયું છે કે આમ આદમી પાર્ટી સામાન્યની પાર્ટી છે. કેજરીવાલ પોતે તમે જોયા હશે કે સામાન્ય છે, ત્યારે મોદી સાહેબ કેટલાનો 10 લાખનું સૂટ પહેરીને બેસે છે. કેમ પ્રજાનું વિચારતા નથી? એમને પ્રજાનું તો વિચારવું જોઈએ ને કે પ્રજા છે આટલી બધી દુઃખી થાય છે, ગરીબ લોકો દુઃખી થાય છે, ગરીબોના ઘર પડાવે. કેમ કે તમે એમએલએ ના ઘર પડાવવા નથી જતા? કયા એમએલએ નું ઘર પાડ્યું તમે? કોંગ્રેસના બતાવો ને તમે. તો ભાઈ તમારે થોડુંક તો વિચારવું જોઈએ. હું તો મોદી સાહેબને એટલું કહેવા માંગુ છું કે તમે જો જાગૃત થશો ને મોદી સાહેબને, તો હવે તમારે હટવાની તાકાત આવી ગઈ છે અમારામાં, અને અમે હટાવીને તમને બતાવીશું. અમે લોકો આમ આદમી પાર્ટી તમને હટાવવા આવ્યા છીએ અને હટાવીને જ જમીશું. અમે તો તમને એટલું જ કહેવા માંગીએ છીએ. તમે જે 12 તારીખે આયા હતા, એ ખુદ 12 તારીખે આયા હતા તો એમના પોસ્ટરો લગાઈ ગરીબ પબ્લિકોને છુપાઈ હતી. એટલા બધા લોકોને એમ કે રાતોરાત રોડ બની ગયા. કેમ એવું? જ્યારે એ આયા હતા મોદી સાહેબ, તો મોદી સાહેબ આવે છે ત્યારે રોડ રસ્તા બધું સાફ થઈ જાય છે. તો જ્યારે કેજરીવાલની સભા હોય છે ત્યારે એમને કેમ પેટમાં દુખ અને પેટમાં એમના તેલ વેડવું પડે છે? એ લોકો કેમ આવું વિચારી રહ્યા છે? પણ આમ જોઈએ તો મોદીજી ગરીબોની સરકાર છે એમ કે છે. કોણે કીધું મોદી ગરીબોની સરકાર? ગરીબોને હટાવવાની સરકાર છે. મોદી સાહેબ ગરીબોને હટાવવાની સરકાર છે. ગરીબોને આગળ લાવવાની સરકાર નથી કે ગરીબોની સરકાર, પણ ગરીબોને હટાવવાની સરકાર છે. ચોખ્ખું કહીએ છે. અમીરોને લાવવાના છે, એમના છે ને અમેરિકા બનાવ. પણ પહેલા છે ને પબ્લિકને જાગૃત કરવી પડે, પબ્લિકને સાથ સપોર્ટ આપવો પડે અને ગરીબ લોકોને આગળ લાવવા પડે, તો અમેરિકા બને. એમને એમ ના બને. હર્ષ સંઘવી જે છે એ એમ કહે છે કે ભાઈ દારૂબંધી છે, બધા કાયદાઓ સારી રીતે ચાલી રહ્યા છે. હવે એ 8મું પાસના શું ખબર હોય? એ 8મું પાસના શું ખબર હોય? એમને તો રાજીનામું આપી દેવું જોઈએ. એમના તો એ પતિ અમારે ઉતારવા પડશે. અને જે દારે મહિલાઓ બગડી ને એ દારે અસંભીના અમે નીચે ઉતારવા તૈયાર છીએ. મહિલાઓ અને અમે આમ આદમી પાર્ટી લડીશું અને અસંભીના અને મોદી સાહેબને નીચે ઉતારીને જપીશું. આ અમારો નિર્ણય છે. તો જેમ તમે સૌએ જોયું કે ઘણા લોકો દૂર દૂરથી કેજરીવાલજીની આ સભામાં આવ્યા છે. તમે આ વિશે શું વિચારો છો? કમેન્ટ કરીને જણાવો. અત્યાર માટે બસ આટલું જ. સાણંદથી સહયોગી નીલ સાથે હું નિરાલી.